નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે અહીંયા ધોરણ નંબર 8 ની અંદર બીજા સેમેસ્ટરનું ગુજરાતી વિષયનું આપણે સોલ્યુશન કરવાના છે આઈડિયલની અંદર। તો તેમાં આજે આપણે 12મો પાઠ જે છે હાસ્ય નિબંધ વાળો નવા વર્ષના સંકલ્પો, તેના વિશે આપણે સોલ્યુશન આપણે કરીએ। તો એમાં પેલો છે નવા વર્ષના સંકલ્પો પાઠના લેખક કોણ છે? તો બકુલ ત્રિપાઠી। લેખક કેટલા કલાક કાંતવાનો સંકલ્પ કરે છે? તો આવશે 1.5। કયા દિવસની હવા સામાન્ય જનોના મનમાં ચમકારો લાવી દે છે? તો કે બેસતું વર્ષ। આંખમાં ચમક સાથે આપણે કોઈ પળે કયો સંકલ્પ કરીએ છીએ? તો આવશે આત્મ સુધારણાનો। છઠને દિવસે લેખકે કેટલા વાગે ઉઠવાનો નિર્ણય કર્યો? તો આવશે 5। સાજા થઈ ગયા પછી ચા પીનાર વ્યક્તિ રોજના કેટલા પ્યાલા ચા પીવે છે? તો આવશે 7। લેખકના સંબંધીએ ક્રોધ ન કરવાનો સંકલ્પ કોને જણાવ્યો? તો પત્નીને। નીચેનામાંથી પાઠમાં બતાવ્યા પ્રમાણે કયો નવો વર્ષનો સંકલ્પ નથી? તો આવશે કદી કોફી ન પીવી। પાઠમાં દર્શાવ્યા પ્રમાણે કયું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે? કે શરદ પૂનમની ચાંદની। લેખકના ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? તો કે કાર્તિકી પૂર્ણિમા। લેખકના મતે કોણ જીવનની માયા મૂકવાનું કહી ગયા? તો સંતો મહાત્માઓ। નવા વર્ષના સંકલ્પો એટલે તો કે વહેલી પરોઢનું ઝાકળ। એના પછી 13મું છે વર્ષના આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા કેટલા મહિનામાં નથી હોતા? તો આવશે 11 મહિનામાં। લેખકને કઈ વાતનું દુઃખ છે? તો કે બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી, એ સંકલ્પ પણ નહીં ટકવાનો। રોમા રોલાના કેવા પ્રમાણે સપનો કેવા છે? તો કે ધનુષ્યની પણ જેવા। લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે। ચલો, ખાલી જગ્યા તમને આપેલું છે, એમાં પહેલામાં આવશે વીર રસ, બીજામાં આવશે 36,000, એના પછી આવશે ફિલોસોફી અને સંકલ્પ। ચાલો, પ્રશ્ન નંબર 3 તમને અહીંયા આપેલા છે, ખરા ખોટા આમાંથી જોઈને તમારે લખવાના છે। પ્રશ્ન નંબર 4 જોઈએ, 1-2 વાક્યમાં ઉત્તર। એમાં લેખક નવા સંકલ્પ ક્યારે કરે છે? કે લેખક નવા સંકલ્પો નવા વર્ષે કરે છે। પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવાનો સંકલ્પ લેખક ક્યારે કરે છે? કે નવા વર્ષે, એટલે કે બેસતા વર્ષે લેખક પાઈનો હિસાબ રાખવાનો સંકલ્પ કરે છે। આખા સમાજમાં બેસતું વર્ષ ક્યારે છે એમ ક્યારે જાણી શકાય? જે દિવસે લોકો જુદા જુદા સંકલ્પોનું મનોમન ઉચ્ચારણ શરૂ કરે છે ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે। એના પછી આત્મ સુધારણાનો શબ્દનો અર્થ શું થાય છે? પોતાની જાતને સુધારવી। લેખકે બેસતા વર્ષે કોઈએ શી સલાહ આપી? તો કે લેખકને બેસતા વર્ષે કોઈએ સલાહ આપી, તેમણે આત્મ સુધારણા માટે કોઈ ઉચ્ચ સંકલ્પ કરવો જોઈએ। વહેલા ઉઠવાથી લેખક કેટલા વર્ષ બચાવવા માંગે છે? તો કે 50 વર્ષ। બેસતા વર્ષના દિવસે લેખકથી કેટલા વાગે ઉઠાયો? તો 5 વાગે। લેખકે કયા દિવસે વહેલા ઉઠવાનો સંકલ્પ તાજો કરીને અલાર્મ ગોઠવ્યો? તો સાતમના દિવસે। અલાર્મ ઘડિયાળમાં સમારકામ ક્યાં સુધી ચાલ્યું? તો કે અલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી। એના પછી લેખકના મતે સવારે વહેલા ઉઠવાનો સંકલ્પ ભંગ કેમ થતો નથી? કારણ લેખકના પડવાની રાતે ઘડિયાળ ગોઠવાયું, પણ લેખક ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગ્યે જ ઘડિયાળ બંધ થઈ ગઈ। ચા ન પીવાનો સંકલ્પ કેટલા અઠવાડિયા ચાલ્યો? તો થોડાક અઠવાડિયા ચાલ્યો। ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિ કઈ વસ્તુને ચડાવી ન શકી? તો ચા છોડી દેવાની સંકલ્પ કરનાર વ્યક્તિ માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, બહેનના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી, ચાની જાહેર ખબરો વગેરે કોઈ વસ્તુઓ ચલાવી ના શકી। ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ છે? તો ચા ન પીવાનો। લેખકના મતે કયો સંકલ્પ માંદગીના બહાને સ્વર્ગ સિધાવ્યો? ચા ન પીવાનો સંકલ્પ માંદગીના બહાને સ્વર્ગ સિધાવ્યો અને ફરીથી એને પુનર્જન્મ ન લીધો। ચા છોડવો જેવો બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે? સિગરેટ છોડવાનો। તમારી રીતે આપણે લખી શકો છો। એના પછી આપણે આગળ વધીએ તો 16મું, સિગરેટ છોડવાનો સંકલ્પ કોના આગ્રહથી કરવો પડે છે? તો અરીસક પત્ની અને દુષ્ટ ડોક્ટરના આગ્રહથી। એના પછી લેખકના મતે મહાપુરુષ વિશે શું માન્યતા? લેખકના મતે મહાપુરુષ નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે એવી માન્યતા છે। લેખકના સંબંધીએ નવા વર્ષે કયો સંકલ્પ કર્યો? નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો। લેખકના સંબંધીનો સ્વભાવ કેવો હતો? સંબંધીનો વાત વાતમાં ચીડાઈને
પાન પડતા પીઠાય એવો સ્વભાવ હતા. સોસાયટી ગજવવા જતા પતિને શ્રીમંતીએ કયો સંકલ્પ યાદ અપાવીને શાંત પડ્યા. સોસાયટી ગજવવા જતા શ્રીમંતીએ ક્રોધ ન કરવાનો સંકલ્પ તેને ત્યાં તોડ્યો હતો એવું યાદ અપાવીને શાંત પડ્યા. નિરાશાની પળોમાં લેખકને શેનો વિચાર આવે? નિરાશાની પળોમાં લેખકને વિચાર આવે છે કે હવે કદી બેસતા વર્ષ સંકલ્પ કરવા જ નહીં, પણ તેમનો એ વિચાર ટકતો નથી. કઈ રાત્રે ઘડિયાળ બંધ થઈ ગઈ કેમ? લેખક કે વધ પડવાની રાત્રે ઘડિયાળ બંધ થઈ ગઈ. લેખકે ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગ્યે જ ઘડિયાળ બંધ થઈ ગઈ. ચલો નેક્સ્ટ હવે તમને અહીંયા વ્યાકરણ વિભાગ તમને આપેલો છે, તો વિદ્યાર્થી મિત્રો આમાંથી જોઈને તમારે લખવાનું છે. તમને શબ્દ આપેલા છે, શબ્દનો ઉપયોગ કરીને વાક્ય લખવાના છે. એના પછી સમાનાર્થી શબ્દ આપેલા છે. એના પછીનો પ્રશ્ન છે, એમાં વિરોધાર્થી શબ્દ તમને આપેલા છે. એના પછીનું જોડણી તમે સુધારીને વાક્ય લખવાના છે, શબ્દ લખવાના છે. નેક્સ્ટ છે શબ્દકોશને ક્રમમાં આપણે ગોઠવવાના છે. પ્રશ્ન નંબર 12 છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. 13મો રૂઢિપ્રયોગ અને અર્થ આપીને વાક્યનો પ્રયોગ કરવાનો છે. તો આપણે આજનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનું ચેપ્ટરનું સોલ્યુશન એટલે કે પાર્ટનું સોલ્યુશન જોવાના છે. તેના માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમને વિડીયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.